નમસ્કાર મિત્રો, જો કોઈએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હોય તો આ માહિતી ખાસ એમના માટે છે. એકદમ ધ્યાનથી સાંભળજો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB તરફથી એક જોરદાર ભરતી આવી છે. પણ સાવચેત રહેજો, કારણ કે સમય બહુ જ ઓછો છે. ચાલો આ તક હાથમાંથી સરકી જાય એ પહેલાં એની બધી જ વિગતો ફટાફટ સમજી લઈએ. તો જુઓ, આ ભરતી છે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે. પોસ્ટનું નામ છે સર્વેયર, ક્લાસ 3 અને ટોટલ 16 જગ્યાઓ છે. પણ આ બધામાં સૌથી અગત્યની જે વાત છે ને, એ છે છેલ્લી તારીખ 6 માર્ચ 2026. આ તારીખ તો બસ મગજમાં ફિટ કરી લેજો, ભૂલથી પણ ચૂકાય નહીં. હવે અરજી કરવા માટે ઉતાવળ કરતા પહેલાં 1 મિનિટ રોકાઈ જાઓ. સૌથી અગત્યનો અને સૌથી ગૂંચવણવાળો મુદ્દો છે લાયકાતનો. મોટાભાગના ઉમેદવારો અહીં જ ભૂલ કરી બેસે છે અને આપણે એ ભૂલ નથી કરવાની. તો ચાલો એકદમ સ્પષ્ટપણે સમજીએ કે કોણ આના માટે લાયક છે. આ એક જ સવાલનો જવાબ નક્કી કરી દેશે કે આ ભરતી આપણા માટે છે કે નહીં. શું ખરેખર આ 16 જગ્યાઓમાંથી એક પર આપણો દાવો પાક્કો છે? ચાલો આનો એકદમ ચોખ્ખો જવાબ મેળવીએ. ઓકે, તો અહીં ધ્યાન આપજો. બધી જ ગૂંચવણ અહીં પૂરી થઈ જશે. એકદમ સાફ શબ્દોમાં સમજી લો. ફક્ત ને ફક્ત જે ઉમેદવારો પાસે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા છે એ જ અરજી કરી શકે છે. જો બી કે બીટેકની ડિગ્રી હોય તો તમે આ પોસ્ટ માટે લાયક નથી. આ નિયમમાં કોઈ જ બાંધછોડ નથી. GSSB આ બાબતે બિલકુલ સ્પષ્ટ છે. અને જુઓ, આ અમે નથી કહી રહ્યા. આ શબ્દો સીધા GSSNBની ઓફિશિયલ જાહેરાતમાંથી લેવામાં આવ્યા છે. આ એક કડક નિયમ છે. એટલે મહેરબાની કરીને જો ડિગ્રી હોય તો અરજી કરીને પોતાનો સમય અને પૈસા બગાડતા નહીં. આ ચેતવણી ખાસ ધ્યાનમાં રાખજો. સારું, તો શૈક્ષણિક લાયકાત પછી હવે વાત કરીએ ઉંમરની. અરજીની છેલ્લી તારીખ એટલે કે 6 માર્ચ 2026ના રોજ ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષ હોવી જોઈએ. હા, જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એમને સરકારી નિયમો પ્રમાણે છૂટછાટ મળશે, પણ બધી છૂટછાટ મેળવ્યા પછી પણ મહત્તમ ઉંમર 45 વર્ષથી વધવી ના જોઈએ. ચાલો, તો જે પણ ઉમેદવારો લાયક છે, હવે એમના માટે સૌથી રસપ્રદ વાત. આટલી મહેનત પછી મળશે શું? આખરે આ નોકરીમાં પગાર અને બીજા શું ફાયદા છે એના પર એક નજર કરીએ. જો સિલેક્શન થયા પછી પહેલા 3 વર્ષ માટે દર મહિને એક ફિક્સ પગાર મળશે અને એ છે પૂરા 40,800 રૂપિયા. સચ્ચી કહું તો ડિપ્લોમા લેવલ પર આ એક ખૂબ જ સારો સ્ટાર્ટિંગ પગાર છે. પણ વાત અહીં જ નથી અટકતી. અસલી ફાયદો તો લાંબા ગાળે છે. 3 વર્ષની ફિક્સ પે સર્વિસ પૂરી કર્યા પછી ઉમેદવારને લેવલ 5ના કાયમી પગાર ધોરણમાં સમાવી લેવામાં આવશે, જેનો સ્કેલ 29,200થી શરૂ થઈને 92,300 સુધી જાય છે. એટલે કે ભવિષ્ય સુરક્ષિત છે. ચલો ફરી એકવાર એ જ મુદ્દા પર પાછા આવીએ, જે સૌથી અગત્યનો છે, સમય. કારણ કે અરજી કરવાનો સમયગાળો ખરેખર બહુ ટૂંકો છે. તો ચાલો તારીખોને બરાબર નોંધી લઈએ. આ સ્લાઇડ પર બરાબર ધ્યાન આપજો. અરજીઓ શરૂ થશે 20 ફેબ્રુઆરીએ અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 6 માર્ચ. અને ધારો કે અરજી કરી દીધી તો ફી ભરવા માટે 9 માર્ચ સુધીનો સમય મળશે. પણ મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ ના જોતા. હવે ફીની વાત કરીએ. જનરલ કેટેગરી માટે ફી છે 500 રૂપિયા અને બાકીની અનામત કેટેગરી માટે છે 400 રૂપિયા. પણ આમાં એક બહુ જ સારી વાત છે. જો તમે પરીક્ષા આપવા માટે જાઓ છો તો આ ભરેલી ફી પાછી મળી જશે. મતલબ કે તૈયારી કરનાર ગંભીર ઉમેદવાર માટે આ એકદમ મફત છે. આ ખરેખર એક સરસ પોલિસી છે. તો અરજી થઈ ગઈ, ફી ભરાઈ ગઈ. હવે આવે છે અસલી પડકાર, પરીક્ષા. તો તૈયારી શરૂ કરતા પહેલાં એ જાણવું બહુ જ જરૂરી છે કે પરીક્ષાનું માળખું કેવું હશે અને શું પૂછાશે. ચાલો એ સમજીએ. પસંદગીની પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. બસ એક જ લેખિત પરીક્ષા પાસ કરવાની છે. આ પરીક્ષામાં 210 પ્રશ્નો હશે. દરેકનો 1 ગુણ, એટલે કુલ 210 ગુણ. અને સમય મળશે પૂરા 3 કલાક. ખાસ યાદ રાખજો, અહીં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ પર 1/4 માર્ક કપાશે. અને હા, પાસ થવા માટે પાર્ટ A અને પાર્ટ B બંનેમાં અલગ અલગ મિનિમમ 40% માર્ક્સ લાવવા ફરજિયાત છે. આ ચાર્ટ જોતા જ સમજાઈ જશે કે તૈયારીમાં ફોકસ ક્યાં રાખવાનું છે. પાર્ટ A જે જનરલ નોલેજનો છે એ 90 માર્કનો છે, જ્યારે પાર્ટ B જે તમારો કોર સિવિલ એન્જિનિયરિંગનો વિષય છે એના 120 માર્ક છે. મતલબ કે ટેકનિકલ ભાગ પર સૌથી વધુ મહેનત કરવી પડશે.
પાર્ટ એની વાત કરીએ તો એમાં 3 મુખ્ય ભાગ છે: રીઝનિંગ, ગણિત અને ત્રીજો ભાગ છે બંધારણ, કરંટ અફેર્સ અને કોમ્પ્રિહેન્શન. આ ત્રણેય વિભાગના 30-30 માર્ક્સ છે, એટલે કે કુલ 90 માર્ક્સ. આ ભાગ પણ મેરિટમાં ઘણો મોટો ફેર પાડી શકે છે. અને હવે આવે છે પાર્ટ બી, જે ગેમ ચેન્જર સાબિત થશે. આ 120 માર્કનો વિભાગ સંપૂર્ણપણે સિવિલ એન્જિનિયરિંગના ડિપ્લોમાના વિષયો પર જ આધારિત છે, જેમાં સર્વેઇંગ, એસ્ટિમેશન, ટ્રાન્સપોર્ટેશન જેવા વિષયો મુખ્ય છે. જેનું ટેકનિકલ મજબૂત હશે એના સિલેક્શનના ચાન્સ વધી જશે. સારું, તો બધી માહિતી મળી ગઈ. હવે સૌથી છેલ્લો અને સૌથી અગત્યનો સવાલ: અરજી કરવી કઈ રીતે? ચલો સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસને સમજી લઈએ, જેથી કોઈ ભૂલ ન થાય. અરજી કરવા માટે ઓજાસ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. ત્યાં જઈને જાહેરાત ક્રમાંક 383 શોધીને એપ્લાય પર ક્લિક કરો. તમારી બધી વિગતો એકદમ ધ્યાનથી ભરજો. એક ખાસ વાત: ફોટો અને સહી અપલોડ કરતી વખતે ધ્યાન રાખજો કે એમની સાઇઝ 15 KBથી ઓછી હોવી જોઈએ. બધું ભરીને એપ્લિકેશન કન્ફર્મ કરશો એટલે એક કન્ફર્મેશન નંબર મળશે. એને સાચવીને રાખજો, કારણ કે ફી ભરતી વખતે એની જ જરૂર પડશે. તો બસ આ રહી વેબસાઇટ, અને આ છે છેલ્લી તારીખ. ફરી એકવાર યાદ કરાવી દઉં: 6 માર્ચ 2026. જો તમે પાત્રતા ધરાવો છો તો બિલકુલ મોડું કર્યા વગર આજે જ અરજી કરી દો. આવી તક વારંવાર નથી મળતી. જો આવી જ રીતે ભરતીની સાચી અને સમયસર માહિતી મેળવવી હોય તો અમારી વેબસાઇટ praveenedu.com ની મુલાકાત લેતા રહો. અને લેટેસ્ટ અપડેટ્સ માટે અમારા સોશિયલ મીડિયા ગ્રુપ્સમાં પણ જોડાઈ શકો છો. જો આ માહિતી કામની લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં આવનારી કોઈ પણ સરકારી નોકરીની તક છૂટી ન જાય. તમારી તૈયારી ચાલુ રાખજો. બધાને ઓલ ધ બેસ્ટ.